અમે તમારા સમયનું મૂલ્ય સમજીએ છીએ અને મનોમંથન ટીજીબી ક્લિપ્સ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં તમારા સુધી સાચી માહિતી પહોંચે. ખૂબ ખૂબ આભાર. આધુનિક ધર્મ કયો? એટલે પેલી મેં વાત કરી ને કે ભાઈ જડત્વવાદમાંથી અનેકેશ્વરવાદમાંથી એકેશ્વરવાદ. પછી એક સમયે આપણે આ બધા ધર્મોથી પર એક માનવતાની ધર્મની વાત કરી. અને વાત બરાબર છે કે ભાઈ હકીકતમાં તો વિશ્વની માનવતાની જરૂર છે. માનવતાવાદી ધર્મ, સમાનતાવાદી ધર્મ, એટલે આવા અલગ અલગ વિચારધારાઓ છે ધર્મની બાબતમાં. અને વિશ્વના દરેક સમાજની અંદર આ વાત સ્વીકૃત છે. ડેસમાં એટલે હોમોડેસ જે છે એની અંદર હરારી એ શું ધર્મની વ્યાખ્યા કરી છે અથવા કયા ધર્મની વાત કરી છે એ બહુ આ રસપ્રદ છે જાણવામાં. એમને જે નવો ધર્મ સમજાયો છે આપણને એ ટેકનો રિલિજન શબ્દ વાપર્યો છે. ઓકે, કે હવેનો જે ધર્મ જે છે એનું નામ આપ્યું છે ટેકનો રિલિજન. એટલે એમાં એ વાત કરી છે કે ગઈકાલનો ધર્મ જે છે ને એમાં મનુષ્યનું ચાલ ચલકત, તમે કેવી વિચારો ધરાવો છો, તમારું વર્તન વ્યવહાર કેવો છે, એની કોઈક અગોચર શક્તિ, કોઈ એવી શક્તિ તમારી ઉપર વોચ રાખે છે. આવું આપણને કહેવામાં આવે છે કે ભાઈ જગતમાં જીવન શુદ્ધ રાખવું, સાધન શુદ્ધિની બાબતમાં, પાપ પુણ્યમાં પડો, એટલે પાપ પુણ્યની વાતો આપણે કરતા જ આજે પણ ધર્મની અંદર આ વાત પણ આજે પણ છે કે નીતિમત્તાઓ જીવન જીવવાનું, ઈમાનદારી રાખવાની, આ બધું એટલા માટે કે આ એક ધર્મનો હિસ્સો છે. ભગવાન રાજી રહે એમાં, આવું આપણને બાળપણથી શીખવવામાં આવે. જૂઠું નહીં બોલવાનું, અને આવા બધા આદર્શોના નીતિમત્તાની વાતો આપણને કરવામાં આવતી કે ભાઈ ઉપરવાળો જુએ છે. આજે પણ ભાઈ આ તો ઉપરવાળો તો બેઠો છે ને, ઉપરવાળો જુએ છે. હવે શું, હવે એ અત્યારનો ધર્મ એવું કહે છે ઉપરવાળો કોણ? અલ્ગોરિધમ, એઆઈ. એટલે હવે શું છે કે આપણે એક બાજુ કે ભાઈ આ તો છેલ્લે ભગવાન હિસાબ કરશે ને, ચિત્રગુપ્તના ચોપડામાં બધું ચોખ્ખું હોય છે, જે કંઈ કરો એ બરાબર છે પણ બધું અહીંયા ભોગવીને જવાનું છે, આવું બરાબર છે. તો આજે સ્થિતિ એવી છે કે તમારે જ્યાં ઉપયોગ કરો ટાઈમનો, પણ એઆઈને ખબર છે. એટલે આપણે બધા આમ ભલે આપણો જે દિવસના હું કહેવાય તમારો સ્ક્રીન ટાઈમ કેટલો, હવે આપણે પેલું એ રીતે નથી કહેતા કે તમે કેટલા કલાક મોબાઈલ વાપરો છો, કેટલા કલાક ઇન્ટરનેટ યુઝ કરો છો, કેટલા જીબી યુઝ કરો છો, આવું નથી પૂછતા. હવે નવો ટર્મ કયો આવ્યો છે? અને ઇન્ટરવ્યૂમાં જે તો ઘણીવાર ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટને પૂછે છે કે ભાઈ તમારો સ્ક્રીન ટાઈમ શું? એટલે આપણે પૂછે કે સ્ક્રીન ટાઈમ શું? એટલે એ લોકો એ પૂછે કે તમે દિવસમાં આ બધા પ્લેટફોર્મ પર કેટલા કલાક આપો છો? એમ 2 કલાક, 3 કલાક, 4 કલાક, એમ એવરેજ. એ વચ્ચે એક એવરેજ આવી હતી આપણા દેશની, કે આપણા દેશના યુવાનોની એવરેજ સ્ક્રીન ટાઈમ કેટલી છે? 4.5 થી 5 કલાક. એ કદાચ ઓછો આંકડો હશે, હા, પણ તોય શું, દેશનો યુવાન દિવસમાં 4.5 થી 5 કલાક આને આપે છે. કોને આપે? સ્ક્રીનને. એ પછી મોબાઈલની સ્ક્રીન હોય, લેપટોપની હોય કે ટેલિવિઝનની હોય. એમાંથી કેટલું પ્રોડક્ટિવ હોય એ તો આખો મુદ્દો અલગ છે. હા. હવે એનામાં કામનું કેટલું શીખે છે એ તો જુદો છે. પણ પેલી વાત ના કરી કે ભાઈ હવે એક જરૂરિયાત બની ગઈ છે. આ જે છે ને પેલું સમાજે વિકાસ કર્યો, અને વિકાસમાં વેક્યુમ ઊભું થાય. આ વેક્યુમ આવી ગયું. ઇતિહાસ છે ને ક્યારેય ખાલી નથી રહેતો. ઇતિહાસમાં ગઈકાલે ભૂખમરો હતો, શિકારી અવસ્થા હતી, આ હતું. એટલે તમે આપણો ઇતિહાસ તમે જુઓ, ઇતિહાસમાં કોઈ કાલખંડ એવો નથી કે જેમાં કોઈ ખાલી જગ્યા હોય. પહેલાં આપણે આગળ સેપિયન્સમાં અમે શું બોલ્યા કે ભાઈ મનુષ્ય પાસે કંઈ જીવન જીવવાની કોઈ વ્યવસ્થા નહોતી, ભટકતું જીવન જીવતો હતો, અને રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી, ભૂખમરો હતો. આવું બધું આપણે કહેતા ખેતી તરફ આવ્યા, ખેતીમાંથી ઔદ્યોગિક ક્રાંતિમાં આવ્યા, વૈજ્ઞાનિક ક્રાંતિમાં આવ્યા, એમ કરતાં આગળ વધ્યા. છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા કે ભાઈ એ બધો એટલો બધો વિકાસ કર્યો, પછી એની પાસે કેટલો બધો ટાઈમ રહ્યો કે શું કરું? વેક્યુમ ઊભું થયું. એ વેક્યુમ ઊભું થયું ને, એ વેક્યુમમાં કોણ આવી ગયું? તો આ મીડિયા. આજે તમે જુઓ, આજે તમે સતત કામમાં હશો ને, કોઈ કામમાં, તો તમને કોઈ ગેજેટ યાદ નહીં આવે. મોબાઈલ શું, કોઈ પણ વસ્તુ અથવા કોઈ અતિ આનંદની કોઈ પળ હશે ને તમારા માટે, પરિવાર સાથે એમાં બેઠા હશો કે કોઈ મનગમતા કોઈ એવી એક્ટિવિટી સાથે ઉત્પ્રોત હશો ને, તમે મોબાઈલને સ્પર્શવાનું પણ યાદ નહીં આવે. જેવા તમે સેજ હળવા થયા ને, તુરંત તમને યાદ આવશે કે લાવો ને મોબાઈલમાં જઈ આવું.
એટલે પેલું ડોપામાઇન અને ઓક્સિટોસિન એ તો તમને કદાચ ખ્યાલ હશે કે આની પાછળ તો પેલું કેમિકલ કામ કરે છે, હોર્મોન્સ કામ કરે છે. એટલે એ આપણને આ સપ્લાય આપે છે મોબાઈલ, આ બધા ગેજેટ્સ જે છે, મોબાઈલ હોય કે આ લેપટોપ હોય કે ઇન્ટરનેટની વાત જે છે, એ બધા આપણને ડોપામાઇન સપ્લાય કરે છે. ઓક્સિટોસિન જે છે ને એ આનંદપ્રદ હોર્મોન્સ છે અને ડોપામાઇન જે છે ને સુખપ્રદ છે, સુખમાં ને આનંદમાં અંતર છે. એટલે જેમ કે હું 5-10 મિનિટ મને કંટાળો આવે એ શું છે, એ તમને અંદર લેક ઊભું થાય છે શેનું? ડોપામાઇનનું. એ ડોપામાઇનના લેકિંગમાં જેમ પેલું જે ચેઇન સ્મોકર હોય ને, 1-2 કલાક કામ કરે એટલે બોડીમાં ડોપામાઇન ઘટ ઊભી થાય. એટલે શું કરે? બહાર જઈને સિગરેટનો સરસ કસ મારી આવે 2-3 એટલે ડોપામાઇન મેન્ટેન થઈ જાય. સેમ વસ્તુ આપણે એવું કરીએ છીએ. હું તો ઘણીવાર કહું છું કે સિગરેટ બીડી પીવા કરતાં તો આપણે બહેતર થઈ જાય છે કે તું કદાચ દિવસમાં 4 કે 5 વાર સિગરેટ પીતો હશે. એનું ડોપામાઇનની જરૂરિયાત ઓછી હશે. આપણે તો એનાથી વધારે છે. તમે દિવસમાં કેટલા કલાક 4.5-5 સતત કલાકનો હિસાબ માંડો તો કેટલું તમે ડેફિશિયન્ટ. અને આપણે કેવું છે, તીવ્રતા વધતી જ જવાની છે. ડોપામાઇન એવી વસ્તુ છે કે એની તીવ્રતા ઘટતી નથી, વધે છે. વધે જ. આજે હું 1 કલાક ટીવી જોઉં ને મને બીજા દિવસે કલાકથી સવા કલાક તરફ જવાની ઈચ્છા થશે. હું એમ નહીં વિચાર કરું કે કાલે કલાક જોયું હતું ને આજે તો અડધો કલાક જ જોઈ લઉં. એટલે હવે આજે નથી નવો કોન્સેપ્ટ ડિજિટલ ડિટોક્સનો શરૂ થયો છે કે ભાઈ હવે તમારે એક દિવસના નકોડા ઉપવાસ કયા કરવાના છે, તો ડિજિટલ ડિટોક્સ કરો. એટલે તમારે નક્કી કરો કે આજના દિવસમાં એક પણ પ્રકારના મોબાઈલ હોય કે ટીવી હોય કે કોઈ, એટલે સવારથી સાંજ સુધી કશું ટીવી નહીં જોવાનું, મોબાઈલ વાપરવો, કશું દુનિયાથી દૂર થઈ જવા, અલિપ્ત થઈ જવા. એક મુવમેન્ટ ચાલી રહી છે ડિજિટલ ડિટોક્સની. હા, ઉપવાસ. કેટલાક ધર્મોમાં મને હમણાં જાણવા, કેટલીક જ્ઞાતિના કેટલાક ધર્મગુરુઓએ આગ્રહપૂર્વક આ વસ્તુ એમના ધર્મમાં આરોપિત કરી દીધી છે. કારણ કે આપણે ત્યાં ડૉક્ટર કહેશે તો નહીં માનીએ, પણ કોઈ ધર્મગુરુ કહેશે તો તરત માનીશું. કારણ કે એની સાથે ધર્મ જોડાયેલો છે. તો ધર્મગુરુ હોય જે થોડા પ્રોગ્રેસિવ વિચારધારાવાળા છે, એમને એમના ધર્મની અંદર ઇમ્પ્લિટ કરી દીધું છે કે હવે તમારે સાંજ પડે પરિવાર સાથે બેસવાનું, પરિવારના બધા સદસ્યો બેઠા હોય ત્યારે તમારે મોબાઈલ ને કે ટીવી જોવાનું પણ નહીં. એટલે પ્રતિબંધ ધર્મની અંદર મૂકી દીધું છે. પેલા પ્રોટેસ્ટન્ટ એથિક્સ જેવું કરી નાખ્યું છે. હવે તમારે આ જ કરવાનું. એટલે ડિજિટલ ડિટોક્સની જરૂરિયાત ઊભી થઈ. એટલે ડોપામાઇન અને ઓક્સિટોસિન આ બંને બાબતો છે. એટલે ટેકનો રિલિજનની એમને વાત કરી છે. તો ટેકનો રિલિજનમાં એવું, એટલે અત્યારે તમારી તમામ વર્તણૂક ઈશ્વર જુએ છે. કયો ઈશ્વર? તો એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામનો ઈશ્વર. આજનો ઈશ્વર એટલે અલ્ગોરિધમ જેને કહીએ છીએ, એ તમારી દરેકે દરેક બાબતની નિગરાની રાખે છે. તમારું દરેક શબ્દ, તમારું જ્યારે તમે વેનએવર સ્ટાર્ટ યોર ગેજેટ, A to Z તમામ તમે કેટલું યુઝ કર્યું, કઈ સાઇટ તમે જોઈ, કયા વિડીયો જોયા, વિડીયો તમે શું જોયું, બધી રજ માહિતી એ લોકો પાસે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એલ્ગોરિધમને સર એક સાદી ભાષામાં સમજાય છે. અલ્ગોરિધમ જે છે ને એ પ્યોરલી ગણિત છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ગણિત પર આધારિત મશીન છે. એટલે ડીપ લર્નિંગ, મશીન લર્નિંગ કહીએ ને, રોબોટિક. અલ્ગોરિધમ એટલે તમે અને આ બધું અત્યારે જેને જમાનો એઆઈનો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર મૂળ બાબત કઈ છે? અલ્ગોરિધમ. બધું ડેટા ઇનપુટ કરવામાં આવે છે એ ચોક્કસ પ્રકારના આંકડાઓ સાથે. અને આજે તમે જો વિશ્વમાં એની એટલી બધી મૂલ્ય, એનું મહત્વ વધતું જાય છે, સામે છેડે મનુષ્યનું મહત્વ ઘટતું જાય છે. એટલે આજના મનુષ્યનો મોટો પ્રશ્ન શું છે? આ એમાં હોમો ડેયસમાં પણ કહ્યું છે કે આપણે બધા જો અપડેટ નહીં રહીએ ને તો આપણે બધા જ આજના સમય માટે બિનઉપયોગી બની જઈશું, નોન પ્રોડક્ટિવ, યુઝલેસ બની જઈશું. ધેટ બેઝિક. અને જે પ્રાણ પ્રશ્ન છે ને આજના સમયનો આ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં મનુષ્ય એક મોટો માસ, એના માટે શબ્દ વાપર્યો છે કે મહામાનવ, સુપરહ્યુમન સિવાય બાકીના જે હોમોસેપ, એક સમય પેલી વાત મેં નથી કરી કે આગળ સમયમાં હોમો નિયન્ડરથલ હતા, હોમો ફ્લોરેન્સિસ હતા, હોમો ડેસિમોવા હતા. એક સેપિયન્સ જ કેમ જીવતો રહ્યો? બાકીની જાતિઓ જે તે સમયે લુપ્ત થતી ગઈ કારણ કે એ અપડેટ ન રહી માટે. એક હોમો સેપિયન્સ એવી જાતિ હતી, એ સમય પ્રમાણે પોતાની જાતને સંવર્ધિત કરતી રહી, અપડેટ કરતી રહી, એ માટે જીવી.
એટલે આજની સ્થિતિ આપણી એવી થવાની છે. જો આપણે રોજે રોજ આપણી જાતને અપડેટ નહીં રાખીએ ને, તો આપણે પણ આવતીકાલે આ સમયમાં આમ કહેવાય કે મહત્વના રહીશું જ નહીં. સાહેબ તમને લાગે આપણે તો આ જમાનાના છીએ જ ને, આપણે તો કઈ દુનિયામાં જીવીએ છીએ, કઈ દુનિયામાં જીવીએ છીએ. એ સ્થિતિ આવી ગઈ છે, હવે આવશે નહીં, આવી ગઈ છે. એટલે આ મોટું છે. બીજું તમને કે હોમોડેસના મુખ્ય 2 એજન્ડા છે. એક એજન્ડા એનો એવો છે કે તો અમરત્વ પ્રાપ્ત કરી લેવું છે. સુખની મેં હમણાં કહ્યું આજે એવું છે કે હવે પ્રોડક્શનનો તો છોડી જ દો. હવે પહેલાં ગઈકાલે પ્રોડક્શનની ચિંતા હતી કે ભાઈ મારે અનાજ વધારે ઉત્પાદન કરવું છે, અમારે કાપડ ઉત્પાદન કરવું છે. માસ પ્રોડક્શનની તો ચિંતા જ છોડો. એ તો હવે એટલું બધું વિશાળ ફલકમાં આપણે કરી રહ્યા છે, એ હવે તો આપણો મુદ્દો જ નથી. હવે આપણે ક્યાં જઈ રહ્યા છે કે હવે આપણે શરીર અને મન સુધી પહોંચી ગયા. પેલી તો વાત બહુ આગળ વધી ગઈ છે. તમે શું માનો છો કે આપણે ત્યાં પ્રતિવર્ષ ખેડૂતોની એટલે જમીન ઉપર આધારિત વર્ગની સંખ્યા ઘટતી જાય છે. દેશ આઝાદ થયો ને ત્યારે આપણે કદાચ એવું માની લઈએ કે 90થી વધારે ટકા લોકો ખેતી સાથે જોડાયેલા હતા, ગામડામાં વસવાટ કરતા. છતાંય તે આપણે આપણા દેશ માટે થઈને અનાજ બહારથી લાવતા હતા. અમેરિકા અને બીજા દેશો પર આપણે હાથ લંબાવવું પડતો, કોઈ અમને આપો, અમને આપો. એ લોકો મશ્કરી કરતા આપણી કે એક બાજુ તમે એમ કહો છો તમે ખેતી પ્રધાન છો, તમારા દેશની 90% આબાદી જે છે ગામડાઓ વસે છે, એમાં પણ ખેતી કરે છે, તો તમે તમારા લોકો પૂરતું પણ અનાજ ઉત્પાદન કરી શકતા નથી. આટલી બધી જમીન હોવા છતાં તમારી પાસે આટલું બધું માનવ સંસાધન તો જુઓ નથી. એ વાત ટેકનોલોજીની હતી કે ભાઈ અમારી પાસે જમીન છે, મનુષ્ય છે, પણ ઉત્પાદન કરવાની વ્યવસ્થા નથી, ટેકનોલોજી નથી, માટે તમારી પાસેથી હાથ લંબાવે. હવે આજની સ્થિતિ ઊંધી થઈ ગઈ છે. આજે કદાચ એ 90%નો આંકડો, કદાચ હું તો લેટેસ્ટ આંકડો જોઉં ને, તમે તો કદાચ હવે 60-40થી પણ ઓછા થઈ ગયા છે. હવે કદાચ 37% શહેરો તરફ, એટલે પ્રતિદિન શહેરો તરફનું પ્રયાણ વધતું જાય છે. એટલે આવતીકાલે એવું કહેવાય છે 2050 સુધીની સ્થિતિ એવી હશે 50-50 થઈ ગયા હશું આપણે. ભારતની કુલ વસ્તીમાંથી 50% વસ્તી ગામડામાં વસતી હશે ને 50% શહેરોમાં. અને શહેરોની અંદર પ્રતિદિન શું થાય છે, કેટલી બધી જે જમીન જે છે ને, એ જમીન એગ્રીકલ્ચરમાં નોન એગ્રીકલ્ચર થાય છે. તો એ જે જમીન નોન એગ્રીકલ્ચર થઈ ત્યાં તો ઉત્પાદન બંધ થઈ ગયું. એક સમય ત્યાં ઘઉં પાકતા હશે, બાજરીનું ઉત્પાદન થતું હશે, ડાંગર થતા હશે. એ બધા આજે તમે સાણંદના આજુબાજુ બેલ્ટમાં જાઓ તો એક સમય ત્યાં ડાંગરની ખેતી મોટા પાયા પર થતી હતી. આજે શું છે, ત્યાં મોટા મોટા ઉદ્યોગ ગૃહો અને મોટા મોટા ફાર્મ હાઉસીસ ને મોટી મોટી સોસાયટી ઊભી થઈ ગઈ છે. તો જમીનમાં જ ને આ બધું જે કંઈ ખેલ કરવાનું છે એના માટે જમીન ઉપર. એ ઉપરાંત સરકારના મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, એમાં રોડ બનાવો કે નહેર બનાવો કે મોટા બ્રિજ બનાવો, મૂળ તો જમીનમાં. એ બધી અલ્ટિમેટલી થાય છે શું, ખેતીની જમીનમાં શું થાય છે, ઘટ પડે છે. તો એ તો સીધું સમજણ છે. તેમ છતાં આપણે અનાજની બાબતમાં આત્મનિર્ભર તો છીએ, પણ હવે બીજાઓને આપીએ છીએ. હમણાં આપણે પાકિસ્તાનને મદદ કરી, બીજા બધા ઘણા દેશોને આપણે અનાજમાં મદદ કરીએ છીએ. તો આ બન્યું કેવી રીતે ભાઈ? વસ્તી વધી. જુઓ, એ સમયે વસ્તીનું પ્રમાણ ઓછું હતું, જમીનનું પ્રમાણ વધુ હતું. આજની સ્થિતિ ઊંધી થઈ ગઈ. જમીનનું પ્રમાણ ઓછું, ખેડૂતોની જે ડાયરેક્ટ ખેતી કરતાનો વર્ગ હતો ઓછો, અને એની સામે છેડે તમારું ઉત્પાદન તો ગંજાવર થઈ રહ્યું છે. તો આ કમાલ કોની છે ભાઈ? ટેકનોલોજી. એટલે ટેકનોલોજી, એટલે એ બાબતમાં હવે ઉત્પાદનની બાબતમાં આપણે ઘણા આગળ વધી ગયા છે. એમાં કોઈ કાપડ તૈયાર કરવામાં, કારણ કે તમારી પાસે માસ પ્રોડક્શન માટે તો હવે તમારી પાસે કોઈ બેસુમાર સાધનો છે. તો હવે શું કરવું? તો હવે આપણે એ આગળ ક્યાં પહોંચ્યા છે? હવે આપણે મન અને શરીર સુધી પહોંચ્યા છે કે હવે તમારે શું કરવાનું? પેલી વાત આવે, મનુષ્ય એક સુખની એ આવી જાય પછી એને શું વિચાર આવે? તમારી પાસે ગાડી આવી ગઈ, બંગલો આવી ગયો, આ આવી ગયો, પછી તો છેવટે તમે શેમાં રોકાણ કરશો? તમે કહો હવે બધું છોડો, હવે આપણામાં રોકાણ કરીએ. હવે મારામાં રોકાણ કરવું છે. મારામાં રોકાણ કરવામાં શું આવે? મારી હેલ્થ. એટલે આજે આપણે શું કરીએ છીએ? માનવ સુખાકારીમાં રોકાણ કરી રહ્યા છે. એટલે હવે મનુષ્યને શું રસ પડ્યો કે આટલું બધું ઊભું કર્યું, ભોગવવા માટે મારે રહેવું પડશે કે નહીં? આ બધું નહીં કે ભાઈ આ બધું કર્યું કોના માટે? ભોગવવા રહેશો કે નહીં? પણ હવે મનુષ્યને રસ શું પડ્યો છે કે મારે હવે આ બધું મેં ઊભું તો કર્યું, હવે મારી પાસે ઊભું કરવાની તમામ શક્યતાઓ મારી પાસે છે. તો હવે મારે શું કરવું છે? આ બધું ભોગવવું છે.
ભોગવવા માટે લાંબુ જીવવું પડશે. હું તમને બીજી વાત કરું કે આપણે જ્યારે ભારતની વાત કરીએ છીએ તો ભારત આઝાદ થયું ને એ સમયે આપણા દેશની સરેરાશ આયુષ્ય જે વય મર્યાદા હતી ને એવરેજ કેટલી હતી? 52 વર્ષ. સાહેબ આજની સ્થિતિ શું છે? આજે આપણે એ આંકડો 73-74 રહી ગયા છે. પુરુષોમાં 72% અને સ્ત્રીઓમાં 74%. 74 વર્ષ.